પાલિકાના વિવિધ ઝોનમાં 200 થી વધુ પ્લોટ ટેન્ડર વિના ફાળવણી કરવામાં આવી. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાનો આક્ષેપ. અસલમ સાયકલવાળા દ્વારા ગુજરાત લોકાયુક્ત અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગને રજૂઆત. લિખિતમાં પત્ર લખીને જાણ કરવામાં આવી. તલસ્પર્શી તપાસની માંગ કરી. વર્ષ 2021થી 9 ઝોનમાં આવેલ 200 થી વધુ પાલિકાની મિલકતના પ્લોટ પાણીના અભાવે કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના જ ફાળવણી કર્યાનો આક્ષેપ. 6 મહિનાના માસિક ભાડા પર પ્લોટની ફાળવણી કરી હોવાનો આરોપ છે. પ્લોટ ફાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા અથવા જાહેર ખબર દ્વારા કરવાની હોય છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયા વિના જ પ્લોટ ફાળવણીના આક્ષેપ કરાયા. 30/5/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના વહીવટી વિભાગ અને સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના મેણા પીપળામાં બિલ્ડર લાભાર્થે નાસિરનગર વસાહતના જે ગરીબ શ્રમિક પરિવારો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં એમને હિટલરશાહી પદ્ધતિથી એમને એક જ ઝાટકે ઘર વિહોણા કરવામાં આવ્યા. એ બાબતને લઈને સુરત શહેરના તમામ મીડિયા મિત્રોએ ખૂબ સહકાર આપ્યો એમની લડત માટે, અને સુરત શહેર કોંગ્રેસ એના માટે જન આંદોલન કરતી હતી, ધરણા કરતી હતી. થોડાક સમય પછી નામદાર હાઈકોર્ટ સમક્ષ અસરગ્રસ્ત પરિવારો ગયા તો નામદાર હાઈકોર્ટે ખૂબ આવકારદાયક સુનાવણીઓ કરી. નામદાર હાઈકોર્ટને કારણે સુરત મહાનગરપાલિકાના 5 ઉચ્ચ અધિકારીઓ, જેમાં 2 કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જૈન જીવન રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, જુનિયર ઇજનેર નરેશ ગલચરને સસ્પેન્ડ કરવાની ફરજ પડી. થોડાક ટાઈમ પછી આ સુજલ પ્રજાપતિ જે નામદાર હાઈકોર્ટમાં ગયા કે મને સસ્પેન્શન ખોટી રીતે કરવામાં આવ્યું અને હું ડિમોલિશન મ્યુનિસિપલ કમિશનર શ્રીના સૂચનથી ગયો હતો. જે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન આ ડિમોલિશનથી બિલકુલ અજાણ રહેવાના પ્રયાસો કરતા હતા, ત્યારે ખુલ્લા પડી ગયા કે આ ડિમોલિશનમાં મ્યુનિસિપલ કમિશનરની શ્રીની પણ મોટી ભૂમિકા છે ને એમની પણ જાણમાં હતું. જેમ પોલીસના ધ્યાનમાં હતું એ પ્રમાણે નામદાર હાઈકોર્ટની દરેક સુનાવણીમાં ટકોર કરવાને કારણે 28/1/2026ના રોજ જે સુરતમાં મ્યુનિસિપલ કમિશનર પદે કાર્યભાર સંભાળ્યા, એટલે 26મી જાન્યુઆરી પછી એમને 11/8/2026ના રોજ એટલે 15મી ઓગસ્ટ પહેલાં 7 મહિનાના ટૂંકા ગાળામાં એવા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર છે કે જેને સુરત શહેરમાં એક પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા કમિશનર તરીકે. એમને સુરત શહેરમાંથી બદલી કરવાની, ટ્રાન્સફર લેવાની ફરજ પડી અને સરકારશ્રીએ તાત્કાલિક અસરથી એમને ગાંધીનગર ખાતે સચિવાલય સર્વ શિક્ષા અભિયાનમાં ટ્રાન્સફર કરી છે. નામદાર હાઈકોર્ટના ચુકાદાને આવકારીએ છે. નામદાર હાઈકોર્ટ પાસે હજુ વિશ્વાસ છે કે જે પોલીસની ભૂંડી ભૂમિકા છે એમાં પણ પોલીસ તંત્રને તાત્કાલિક અસરથી આવી જ કાર્યવાહી કરવાની ફરજ પડશે અને નાસિરનગર અસરગ્રસ્ત પરિવારોને સંતોષકારક ન્યાય મળશે એવો નામદાર હાઈકોર્ટ સમક્ષ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. નામદાર હાઈકોર્ટના દરેક ચુકાદાને અમે આવકારીએ છીએ.